નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આજે આપણે સંચાલનના કાર્યો સવિસ્તાર ભણશું કે સંસ્થા, કંપની કે પેઢી કોઈ પણ હોય, આની અંદર એક સંચાલક તરીકે તમે કામ કરો, તમારે શું કાર્ય કરવાના હોય, તમારે શું ફરજ બજાવવાની હોય, તમારી જવાબદારી શું આવે. ભવિષ્યની અંદર ઇન ફ્યુચર તમે કોઈ સંસ્થાના સંચાલક બનશો, બરાબર. માનો કોઈ કંપનીના મેનેજર બન્યા, અથવા તો કોઈ બેંકના મેનેજર બન્યા, બેન્કિંગ કંપનીના મેનેજર બન્યા, કોઈ સંસ્થાના તમે માલિક બન્યા, બરાબર, કોઈ કંપનીના માલિક બન્યા. આમ જુદા જુદા હોદ્દા ઉપર માનો કે કોઈ જગ્યાએ આપણું નસીબ હોય અને આપણે એ સંસ્થાના મેઇન હોદ્દા ઉપર આવીએ તો આપણી જવાબદારી શું આવે, બરાબર. સંચાલક બની ગયા, ખુરશી મળી ગઈ, સારો પગાર મળી ગયો એટલે અહીંયા વાત પૂરી નથી થઈ જતી. જવાબદારી બહુ ઝાઝી આવે અને ગંભીર જવાબદારીઓ આવે, બરાબર. સામાન્ય વ્યક્તિ આ કામ કરી શકે નહીં. સંચાલનનું કામ એટલે અતિ અઘરું. આગળ આપણે મુદ્દા ભણ્યા, તમે જોયું એટ એ ટાઈમ કેવા નિર્ણયો લેવા પડે, કેવું સાંભળવું પડે, કેટલી મહેનત કરવી પડે, કેટલી કાળજી રાખવી પડે, કેટલા નિયમો પાડવા પડે, માણસો પાસેથી કેવી રીતે કામ લેવું, આ બધા મુદ્દાઓની આગળ આપણે ચર્ચા કરી, બરાબર. હવે એક સંચાલક તરીકે કામગીરી એની શું હોય, બરાબર. હવે એની વાત આપણે આ ચેપ્ટરમાં આગળ કરવાની છે. તો સંચાલક તરીકે સૌપ્રથમ આપણે એની પ્રાસ્તાવિક માહિતી જોઈએ, બરાબર. જો ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. આ માટે સંચાલન પ્રક્રિયાને અનુસરવી પડે. પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. એકમના હેતુઓ પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્યો તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડે છે. તેથી સંચાલનને એક પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. સંચાલન પ્રક્રિયા કયા કાર્યો હોવા જોઈએ તે માટે જુદા જુદા વિદ્વાનો વચ્ચે મતાંતર છે. સંચાલનને અભ્યાસના વિષય અથવા જ્ઞાનના એક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તે અંગે અનેક વિચારકો જુદી જુદી વિચારધારાઓ ધરે છે, બરાબર. આજે આપણે સંચાલનનું જો વર્ગીકરણ કરીશું અહીંયા, સંચાલનનું વર્ગીકરણ. હવે સૌ પ્રથમ વર્ગીકરણ છે કુંતજ અને ઓડોનલ નું વર્ગીકરણ. જોઈએ પેલું આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી, અને પાંચમું અંકુશ. સંચાલનની વિચારક કુંતજ અને ઓડોનલ નામના બે વિચારકોએ આ સ્વરૂપ આપેલું છે, બરાબર. આ છે ક્રમ નંબર 1. હવે આવે છે ક્રમ નંબર 2, હેનરી ફેયોલનું વર્ગીકરણ. આયોજન, વ્યવસ્થાતંત્ર, એમાં છે
પહેલું આયોજન, બીજું છે વ્યવસ્થા તંત્ર, ત્રીજું છે કૌંસમાં પ્રબંધ, ત્રીજું છે આદેશો આપવા, ચોથું છે સંકલન, પાંચમું છે અંકુશ, ત્રીજું પીટર ટ્રકરનું વર્ગીકરણ, ધંધાનું સંચાલન પહેલું, બીજું સંચાલકોનું સંચાલન, ત્રીજું કામદારો અને કામનું સંચાલન, પછી છે ચોથું લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ, પહેલું આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી, પાંચમું સંકલન, છઠ્ઠું માહિતી પ્રેષણ અને સાતમું અંદાજપત્ર. હવે ક્રમ નંબર 5 ડૉક્ટર જ્યોર્જ ટેરીનું વર્ગીકરણ. ડૉક્ટર જ્યોર્જ ટેરીનું વર્ગીકરણ. પહેલું આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું દોરવણી અને ચોથું અંકુશ. ચાલો હવે ધંધાના આ બધા વર્ગીકરણો થયા સંચાલનના. તો 5 વિચારકોએ એમની રીતે 5 વર્ગીકરણો કરેલા છે. પહેલાં આવે કુંતજ અને ઓડોનલનું વર્ગીકરણ આવે. એણે ધંધાના 5 વર્ગીકરણ કર્યા. જો સમજો, પહેલું આયોજન. સંચાલકની પહેલી કામગીરી કઈ? તો કે આયોજન. પહેલાં તો કોઈ પણ ધંધો XYZ
ગમે તે ધંધો હોય, ખેતીનો ધંધો હોય, વેપારનો હોય, શિક્ષણનો હોય, આરોગ્યનો હોય, ઉદ્યોગ કોઈ પણ હોય, ગમે તે પહેલાં એનું શું કરવું પડે? બેસ્ટ પ્લાનિંગ, જેને આયોજન આપણે કહેવાય. તો આયોજન છે એ ધંધાનું શ્રેષ્ઠ પ્લાનિંગ છે. જેટલું આયોજન સારું, જેટલું પ્લાનિંગ સારું, એટલો ધંધો વધારે સફળ થાય. બરાબર? કોઈ પણ ધંધાનું મૂળ છે ને આયોજનમાં હોય. પછી બીજું વ્યવસ્થા તંત્ર. તમારે જે ધંધો કરવો છે એને અનુરૂપ તમારે એની વ્યવસ્થા કરવી પડે. સ્કૂલનો ધંધો કરવો છે તો તમારે સ્કૂલ બિલ્ડિંગ બનાવવું પડે, વર્ગખંડો તૈયાર કરવા પડે. બરાબર? બેચ પાટલીઓ, બ્લેકબોર્ડ, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, બરાબર, વિવિધ પ્રકારનું વ્યવસ્થા તંત્ર તમારે ઊભું કરવું પડે. ત્રીજું કર્મચારી વ્યવસ્થા. પછી એમાં બધા કામવાળા કર્મચારીઓ, શિક્ષકો, ક્લાર્ક, પટાવાળા, પ્રિન્સિપાલ, આ બધા કર્મચારીઓ રાખવા પડે. પછી દોરવણી, એને તમારે ગાઈડલાઇન કરવી પડે, બધાને માર્ગદર્શન કરવું પડે. બરાબર? કે આ પ્રમાણે કામ કરો, આમ કરો, તેમ કરો, પેલું કરો, બધું A to Z તમારી જવાબદારીમાં આવે. અને અંકુશ, આ બધા ઉપર નિયંત્રણ હોવું જોઈએ. હા, અનુશાસન. કારણ કે કોઈ પણ ધંધો કે કોઈ પણ વ્યવસાય, આપણે શિક્ષણનું ઉદાહરણ લીધું, શૈક્ષણિક સંસ્થાનું, તો પહેલાં એનું બેસ્ટ પ્લાનિંગ કરવું પડે, વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પડે, કર્મચારી વ્યવસ્થા કરવાની, દોરવણી કરવાની, અંકુશ કરવાનો. આવું કુંતજ અને ઓડોનલનું વર્ગીકરણ છે. એ એમ કહે છે કે તમે શૈક્ષણિક સંસ્થા સ્થાપો તો તમારે આટલું કરવું પડે. પછી ઉદ્યોગ, કારખાનું, વેપાર સ્થાપો તો પહેલાં એનું આયોજન કરવાનું, કઈ જગ્યા શેડ બાંધવાના, મશીનો ગોઠવવાના, પછી એમાં કામદારો, માણસો રાખવાના, કર્મચારીઓ, પછી એને સંચાલન કરવાનું ને એના ઉપર અંકુશ કરવાનો. આ મુખ્યત્વે 5 પરિબળો છે ધંધાનું વર્ગીકરણ કરવા માટે, ધંધાનું સંચાલન કરવા માટે. કુંતજ અને ઓડોનલ આ 5 વર્ગીકરણ આપે છે. બરાબર? હવે હેનરી ફેયોલ બીજા એક વિચારક છે, એ વર્ગીકરણ કરે છે. એ આયોજન, કોઈ પણ ધંધાનું, જો સૌપ્રથમ તો પહેલાં આયોજન જ આવશે, બધામાં કોમન છે આયોજન. આયોજન છે એ ધંધાનું સૌથી અગત્યનું પાસું છે. બરાબર? પછી વ્યવસ્થા તંત્ર, બીજું કોમન પરિબળ વ્યવસ્થા તંત્ર. હા, ગમે તે ધંધાની અંદર વ્યવસ્થા, સૌપ્રથમ એને ધંધાને ઊભો કરવા માટે તમારે જે તે ક્ષેત્રની અંદર વ્યવસ્થા બધી કરવી પડે. વાહનની વ્યવસ્થા કરવી પડે, રોડ રસ્તાની વ્યવસ્થા કરવી પડે, મકાન બાંધકામ, શેડ ઊભા કરવા પડે, મશીનો, ટેકનોલોજી, યંત્રો, વીજળીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, આવી તમામ પ્રકારની વ્યવસ્થા તંત્ર તમારે ઊભું કરવું પડે. પછી આદેશો આપવા, કર્મચારીઓ, તમારી નીચે કામ કરતા માણસોને તમારે આદેશ કરવા કે તમારે આટલું કામ કરવાનું છે, તમારે આટલું કરવાનું છે, તમારે આટલું કરવાનું છે, તમારી જવાબદારી આ છે, તમારી આ છે, આ છે. બરાબર? એ આદેશ આપવાની કામ. સંકલન, આ બધા જે લોકો યુનિટ ઉપર કામ કરતા હોય એનું સંકલન હોવું જોઈએ, યુનિટી હોવી જોઈએ. હોદ્દા ભલે જુદા જુદા રહ્યા, કામ જુદું જુદું રહ્યું, પણ બધા જ હળીમળીને કામ કરતા હોવા જોઈએ. સંચાલકની જવાબદારી આવે. જો બધા જુદા જુદી દિશામાં ભાગતા હોય તો સંચાલન નબળું પડ્યું હોય, સમજવાનું તમારે. સંચાલનની પકડ છે, રાજાની પકડ સેના ઉપરથી વહી જાય એટલે સેના છે ને દિશાવિહીન થઈ જાય, આખું રાજ્ય દિશાવિહીન થઈ જાય. આખા દેશ ઉપર, આખા રાજ્યો ઉપર એની પકડ હોવી જોઈએ. બધા જ એની નીચેના માણસો એના મેનેજમેન્ટ હેઠળ હોવા જોઈએ, નજર હેઠળ હોવા જોઈએ. એ બધા પરસ્પર સંકળાયેલા હોવા જોઈએ. તો વ્યવસ્થા તંત્ર સારી રીતે હાલે, તો સંચાલન સફળ થયું કહેવાય. નહીંતર તો પછી શું છે, જેમ તેમ બધા હવન રીતે કરે, કોઈ એમાં પ્રગતિ ન થાય. સરકારી તંત્રો નિષ્ફળ જાય એનું પાછળ કારણ શું છે કે એમાં સંચાલનનો અભાવ છે, સંકલનનો અભાવ હોય. બધા કર્મચારીઓ પોતાની રીતે ખેંચતા હોય, એના ઉપર કોઈ જે હેડ વ્યક્તિ હોય એની પકડ હોતી નથી. પછી આદેશો આપવા, સંકલન, અને છેલ્લે અંકુશ. હા, અંકુશ બધાની અંદર, સરકારી હોય કે ખાનગી હોય, કંટ્રોલ હોવો જોઈએ. જો કંટ્રોલ ન હોય તો કર્મચારીઓ ભૂલ કરે, કામ બગાડે, સંસ્થાને નુકસાની જાય. બરાબર? એટલે સંકલન પછી અંકુશ સૌથી મહત્ત્વની વસ્તુ છે. અંકુશ વિના કોઈ વસ્તુ થઈ શકતી નથી, આ યાદ રાખવું. બરાબર? આપણા ઘરની અંદર આપણા પપ્પાનો અંકુશ ન હોય તો આપણે બધા ગમે તેમ કરીએ ને, વધારે પૈસા વાપરીએ, રખડીએ, ગેરવર્તન કરીએ. એટલે કોઈ પણ પરિવાર હોય, સંસ્થા હોય, કંપની હોય તો એના ઉપર નિયોજક એટલે કે સંચાલક જે હોય એનો અંકુશ હોવો જોઈએ. હેનરી ફિયોલે આવું વર્ગીકરણ કર્યું છે. બરાબર? પછી પીટર ટ્રકરનું વર્ગીકરણ છે. તો એણે એવું જ કીધું, ધંધાનું સંચાલન એ સૌથી અગત્યનું છે. કોઈ પણ ધંધો હોય, તમે ગમે તે, પૈસા બધામાંથી મળે. જો સમજો, હું એમ નથી કહેતો કે મોટી ફેક્ટરી નાખો ને તો જ પૈસા મળે, એવું ન હોય. બધા જ પ્રકારના ધંધામાંથી પૈસા મળે, પણ તમારું સંચાલન, મેનેજમેન્ટ કેવું છે એ મહત્ત્વનું છે. બરાબર? હવે બધામાંથી પૈસા આપણને કઈ રીતે મળે? તો કે હું તમને એમ કહું, સામાન્ય રીતે ચાલો ભંગારનો એક ધંધો કરો તમે, સિમ્પલ.
રદ્દી વસ્તુઓ, રદ્દી માલ સામાનને એક ઠોકીને વેચો. પણ એમાંય તમારું સંચાલન જો પાવરફુલ હોય, નાના તમારી નીચે માણસો કામે રાખી દો, બધા જ એનું સંકલન કરો, એ બધા જુદો જુદો ભંગાર બધેથી લઈ આવે ને તમે ભંગારનો ધંધો કરો, લાખો કરોડો રૂપિયા કમાઈ શકો. એટલે મહત્ત્વનું ધંધો મહત્ત્વનો નથી, એનું સંચાલન છે ને એ મહત્ત્વનું છે. પછી સંચાલનનું સંચાલન, હા, સૌથી હેડ વ્યક્તિ છે એ સંચાલક કહેવાય, પણ એની નીચે પાછા જે તે ડિપાર્ટમેન્ટના વડા હોય એ સંચાલક કહેવાય. તો સંચાલકોનું સંચાલન કરવું, આ શાળાના ટ્રસ્ટી છે એ સંચાલક છે, એના જવાબદાર વ્યક્તિ માલિક છે, પણ એની નીચે જે સંચાલકો નિમેલા છે, પ્રિન્સિપાલ છે, વાઇસ પ્રિન્સિપાલ છે, આ બધા સંચાલકો જ છે જે તે વિભાગના. તો એની પાસેથી નહીં પાછું એનું સંચાલન કરવું એ અગત્યનું છે, બરાબર. એટલે સંચાલનનું સંચાલન એ અગત્યનું છે. પછી કામદારો અને કામનું સંકલન કરવું, હા, એક સંચાલક તરીકે એ સૌથી અગત્યની પાસું છે. તમે કોઈ કંપનીની અંદર હોટસીટ ઉપર બેઠા હો, બેંકની અંદર મેનેજર તરીકે તમે નોકરીએ લાગ્યા, ચાલો, તો તમારી નીચે ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હશે. કોઈ કંપનીની અંદર તમે નોકરીએ લાગ્યા તો એમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હશે, બરાબર. આ બધા કર્મચારીઓની પાસેથી કામ લેવું, બરાબર, એનું સંકલન બનાવી રાખવું એ આપણી જવાબદારી આવે. જો એક માલિક તરીકે, એક સંચાલક તરીકે આપણે આ વસ્તુને કરી ન શકીએ તો આપણું આખું સંગઠન વિખાઈ જાય, સંસ્થાના હેતુઓ છે એ ગૌણ બની જાય, બરાબર, સંસ્થા નિષ્ફળ જાય, આપણું મૂડીરોકાણ નિષ્ફળ જાય. કોઈ કંપનીનો માલિક છે એ કરોડો રૂપિયાનું રોકાણ કરીને કંપની સ્થાપે, બરાબર, તો એમાંથી વધારે ને વધારે પ્રોફિટ થાય, વધારે ને વધારે નફો થાય, એવો જ એનો મુખ્ય હેતુ હોય. તો એ વધારે નફો કરવા માટે એમણે આટલી બાબતોની કાળજી રાખવી પડે. કામદારો વચ્ચે કામ અને કામનું આ બધાનું સંચાલન એને સમયસર કરવું પડે, બધા પાસેથી સમયસર કામ લેવું પડે. જ્યારે કર્મચારી બેદરકાર હોય, બરાબર, એ એવું માની લે કે મને તો પગાર મળે છે ને, હાલો ને કરી ન કરીએ કાંઈ નહીં, આ ક્યાં જોવા કોઈ આવે, કામ ન કરે ને બગાડે, તો એ ક્ષેત્ર છે એ ધીમે ધીમે આજે બધા સરકારી ક્ષેત્રો ભાંગી પડ્યાની પાછળનું કારણ શું છે? કે એ લોકો કામ નથી કરતા, કારણ કે સરકાર અહીં જોવા તો નથી આવતી. હવે ગામડાની અંદર શાળાઓ હોય, દવાખાના હોય, તો એમાં જો ડૉક્ટરો, શિક્ષકો, ગ્રામ પંચાયત હોય તો તલાટી, મંત્રી, બરાબર, આ બધા કામે આવે ન આવે, આવું બધું કરે, સરખું કામ કરે ન કરે, કારણ કે એની ઉપર કોઈ એવો અંકુશ નથી, કોઈ એવો કંટ્રોલ નથી, એનું કોઈ સંચાલન ઉપરથી કરતું નથી, કરે છે તો ત્યાં સુધી પહોંચતું નથી, બરાબર. એટલે એ લોકો દિશાવિહીન થઈ જાય, કામ કરે ને ગુણવત્તા ઘટે. આપણા દેશના અર્થતંત્રમાં સૌથી મોટી આ ખામી છે સંચાલનની, કે સરકાર ખુદ એટલી બધી વસ્તી છે, આવડો મોટો દેશ છે, આવડા બધા વિભાગો છે, એટલે બધી જગ્યાએ સંચાલન કરી શકતી નથી. એના દ્વારા રાખેલા પેટા માણસો જે હોય એ ભ્રષ્ટાચારી હોય, એ ખુદ અનિયમિત હોય, તો એની નીચેના કર્મચારીઓ પાસેથી કામ લઈ શકતા નથી, બરાબર. એટલે ઉત્તરોત્તર એ આખું જે ક્ષેત્ર હોય કોઈ પણ ધંધાનું, તો એ બોધું થઈ જાય. હા, તમે તમારું ખેતર હોય એમાં ખેતી કામ કરો છો, તમારા પપ્પા એનું સંચાલન કરતા હોય, બરાબર, તો એની નીચે ઘણા બધા માણસો કામ કરતા હોય. હવે તમે જો એને દોરવણી ન કરો, એને માર્ગદર્શન ન આપો, એને ગાઈડલાઈન ન કરો, એના ઉપર ધ્યાન ન આપો, બરાબર, એને સમયસર તમે ખાવા પીવાનું નાનતેન વ્યવસ્થા ન કરો, તો પછી એ કર્મચારીઓ તમારું કામ ન કરે, કામ બગાડે એટલે નુકસાની કોને જાય? આપણને, ખેડૂતને જાય, બરાબર. એ કોઈ પણ હોય, નાનું મોટું ખેતીનું કોઈ પણ કામ હોય, હવે એ એમાં જો બેદરકારી કરી નાખે, યોગ્ય સમય યોગ્ય માત્રામાં કામ ન કરે, તો એ નુકસાની બધી આપણને સરવડે જાય. એટલે ગમે તે ક્ષેત્રની અંદર એક બાબત એ ધ્યાન રાખવાની કે સંચાલક તરીકે કામદારોનું સંકલન હોવું જોઈએ, એનું ઉપર સંચાલન હોવું જોઈએ. પ્રેમપૂર્વક કામ લેવાનું, બળજબરીથી જો હુકમીથી કામ કરવા જશો તો કામ નહીં થાય, બરાબર. એટલે પ્રેમપૂર્વક કામ લેવાનું અને પૂર્ણ કરવાનું. પછી ચોથું છે લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ. લ્યુથર ગ્યુલિક આ શું કહે છે? તો કે આયોજન. જો એનો પહેલો મુદ્દો છે કોમન આયોજન, બીજો મુદ્દો છે વ્યવસ્થા તંત્ર, ત્રીજો કર્મચારી વ્યવસ્થા. હા, ક્યાં કેવા માણસો ઘટે છે એની નિમણૂક કરવામાં આવે, એ સૌથી અગત્યનું બાબત છે. આ અવળી મોટી શૈક્ષણિક સંસ્થા છે તો અહીંયા ઘણા પ્રકારના માણસો કામ કરે છે, પછી અમુક સમય ઘણા પ્રકારના માણસો કામ છોડીને જ વયા છે, આ સંસ્થામાં ફાવે નહીં, પગાર પોસાય નહીં, આ છે તે છે, કાંઈ પણ થાય તો જતા રહીએ. તો એ જગ્યાઓ ખાલી પડી હોય, ત્યાં કામ બગડતું હોય, કામ રોકાયેલું પડ્યું હોય, તો એવા સમયે ત્યાં કર્મચારીની વ્યવસ્થા કરવી, નિમણૂક કરવી, બીજો બહારથી કર્મચારી લાવવો, બરાબર, એને કામે લગાડવો, એને સેટ કરવો, આ બધી જવાબદારી સંચાલકની આવે. તો કર્મચારીની વ્યવસ્થા કરવી. પછી દોરવણી એટલે માર્ગદર્શન, કોમન છે એ વસ્તુ. સંકલન, યુનિટી જાળવી રાખવી બધા જુદા જુદા કર્મચારીઓ વચ્ચે. માહિતી પ્રેષણ, હા, જુદી જુદી માહિતી આવતી હોય તો એ માહિતી પહોંચાડવી. સરકારમાં પહોંચાડવાની હોય, સરકારની માહિતી હોય, અર્થતંત્રની માહિતી હોય, તો
તો કર્મચારીને આપી આ બધી માહિતીનું પ્રસારણ કરવું. પછી અંદાજપત્ર, હા, આવક અને જાવકની કાળજી રાખવી પડે સંચાલકે. જો આવક અને જાવકનું અંદાજપત્ર એ તૈયાર ન કરે, ટૂંકમાં આપણી ભાષા સાદી ભાષામાં એમ કહેવાય કે હિસાબ, કોઈ પણ ધંધાનો હિસાબ જો એ ન કરે, બરાબર, તો સંસ્થા કેટલો નફો કરે છે, કેટલું નુકસાન કરે છે, શું કરે છે, એને ક્યારેય ખબર પડતી નથી. બરાબર, એટલે અંદાજપત્ર, સંસ્થા નફામાંથી કેટલા પૈસા ક્યાં વાપરશે, શું કરશે, આ બધું અંદાજપત્રમાં રજૂ કરવું પડે. બરાબર, ભાગીદારો હોય તો નફો ખોટ નુકસાનીનો હિસાબ સમયસર કરવો પડે. આ બધી બાબતોનો જરીએ હિસાબ કરવો પડે. પછી તમે આડેધડેમાંથી પૈસા વાપરી નાખો ધંધામાંથી, તો ધંધામાં જે પૈસા આવે એ બધા પૈસા કાંઈ 100% આપણા ન હોય, એમાંથી ખાલી નફો જ આપણો હોય, બાકીના પૈસા તો ધંધામાં ફેરવવાના હોય. બરાબર, એટલે અંદાજપત્ર સૌથી અગત્યનું પાસું છે. 7 જેટલા એમણે પાસાઓ આપ્યા, પરિબળો આપ્યા છે. લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ છે, અને છેલ્લું 6થું છે 5મું વર્ગીકરણ. બરાબર, ડૉક્ટર જ્યોર્જ ટેરીનું વર્ગીકરણ. એણે 4 વર્ગીકરણ કર્યા છે. એક આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ, આ ચારેય મુદ્દાઓની ચર્ચા આમાં થઈ ગઈ છે. બરાબર, તો 5 વિચારકોએ સંચાલનના 5, આમ જો તમે આની અંદર કોમન ગણવા જાઓ, બરાબર, તો આમ આપણે કોમન ગણીએ, એનું સંક્ષેપીકરણ કરીએ, બરાબર, તો સંચાલકે કામ કરવાના મુખ્ય પાસાઓનું સંકલન આપણે કરીએ. જો જ્યાં આયોજન છે ને ત્યાં ફૂદડીની નિશાની કરીએ. ચાલો, આમાં આયોજન છે, બરાબર, પછી આમાં નથી, આમાં આયોજન છે, બરાબર, આમાં આયોજન છે. 4માં આયોજન કોમન છે. હવે અહીંયા સંક્ષેપીકરણ, પહેલું આયોજન કોમન છે 4માં. જો બીજું વ્યવસ્થા તંત્ર, તો આપણે ગુણાકારની નિશાની કરીએ. વ્યવસ્થા તંત્ર કેટલામાં છે, તો કે 2માં છે, પછી 3માં છે, બરાબર, અને 4માં છે. ચાલો, ગુણાકારની નિશાની, ક્રમ નંબર 2 વ્યવસ્થા તંત્ર, બરાબર. પછી કર્મચારીની વ્યવસ્થા, એમાં આપણે પ્લસની નિશાની કરીએ. એમાં નથી, આમાં નથી, આમાં છે, બરાબર. તો ત્રીજું છે કર્મચારીની વ્યવસ્થા. પછી દોરવણી, એમાં આપણે ગોળ રાઉન્ડની નિશાની કરીએ. દોરવણી, માર્ગદર્શન ટૂંકમાં, આમાં ક્યાંય છે નહીં, બરાબર. પછી આમાં દોરવણી છે, આમાંય દોરવણી છે, 3 જગ્યાએ દોરવણી છે. ચાલો, હવે ચોથું છે દોરવણી. પહેલામાં ફૂદડી છે, બીજામાં ગુણાકારની નિશાની છે, ત્રીજામાં સરવાળાની પ્લસની નિશાની છે, ચોથામાં રાઉન્ડની નિશાની છે, બરાબર. હવે અંકુશ, એટલે સામાન્ય રીતે એમાં આપણે આવી નિશાની કરીએ, અથવા તો એની અંદર આપણે ગોળ રાઉન્ડની અંદર સરવાળા નિશાની કરીએ. અંકુશ, આમાંય છે અંકુશ. સંકલન, પછી અંકુશ આની અંદર જ છે, 3 જગ્યાએ અંકુશ છે, બરાબર. તો અહીંયા આપણે 5મું કરીએ, અંકુશ. ચાલો, પછી આમાં પૂરું થઈ ગયું.
આમાં આદેશો આપવા, સંકલન, એમાં સંકલનો, આમાં સંકલન છે, એમાં પૂરું. ચાલો છઠ્ઠું છે સંચાલકની કામગીરીનું છઠ્ઠું લક્ષણ છે સંકલન. આદેશ આપવા, બરાબર. હવે જો બાકીના બધા જે છે હવે એને આપણે સામાન્ય રીતે ફૂદડીની નિશાની તો આવી ગઈ છે, હવે એને ચોકડીની નિશાની આપણે આપીએ. આદેશો આપવા, બરાબર. આમાં આદેશ, માહિતી પ્રેષણ, અંદાજપત્ર, પૂરું. હવે જો બાકીના જે છે ને, હવે એ ગૌણ ક્યાં ક્યાં રહી ગયા? આદેશ આપવા, પછી ધંધાનું સંચાલન, ત્રીજું છે સંચાલકો નું સંચાલન, ચોથું કામદારો અને કામનું સંચાલન, બરાબર. પછી માહિતી પ્રેષણ, પાંચમું. છઠ્ઠું અંદાજપત્ર, પૂરું. જો હવે ધંધાની અંદર સામાન્ય રીતે સંચાલનનું સંક્ષેપીકરણ છે. કઈ રીતે? તો મુખ્ય આટલા 6 મુદ્દાઓ કોમન છે અને 6 મુદ્દાઓ ગૌણ છે. જો આ બધામાં કોમન છે, એટલે કોઈ પણ સંચાલકે પહેલાં 6 મુદ્દાઓ છે ને એ ધ્યાનમાં લેવા જોઈએ, બરાબર. પહેલાં એમણે આયોજન પરફેક્ટ હોવું જોઈએ, વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત રીતે ગોઠવવું જોઈએ, કર્મચારીઓની વ્યવસ્થા કરવી જોઈએ, એને દોરણી આપવી જોઈએ, એના પર અંકુશ હોવો જોઈએ, એનું સંકલન બનાવી રાખવું. કોઈ પણ સંસ્થા, કંપની, ફેક્ટરી કે પેઢી હોય એની અંદર સંચાલન કરતાં સંચાલકની પ્રથમ 6 જવાબદારી આવે. હા, જો આ પેપરની અંદર આ ભાઈ નોટબુકની અંદર આ લખવાનું છે સંક્ષેપીકરણો, મુખ્ય 6 જવાબદારી છે આ. પછી આ વધારાની જવાબદારીઓ છે: આદેશો આપવા, ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર, બરાબર. એ તો આવે જ છે, પણ મુખ્ય 6 આવે. પછી એની અંદર આ પેટા આવે 6, એટલે 12 ટૂંકમાં વર્ગીકરણ, 12 ટૂંકમાં બાબતો ધ્યાનમાં રાખવાની. ભવિષ્યમાં તમે કોઈ કંપનીના સેક્રેટરી બનો, કોઈ બેંકના મેનેજર બનો, કોઈ સંસ્થા શાળાના પ્રિન્સિપાલ બનો, બરાબર. કોઈ પણ સંસ્થાના XYZ તમે કર્મચારી બનો સંચાલક, તો એની અંદર તમારે આટલી બાબતો સૌ પ્રથમ શીખવી જોઈએ. પહેલાં આટલી બાબતો તમારી પાસે પરફેક્ટ આયોજન જોશે, યોગ્ય વ્યવસ્થા તંત્ર ગોઠવવું પડશે, કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવણી કરવી પડશે, એને માર્ગદર્શન, દોરવણી, ગાઈડલાઈન આપવું પડશે, એના ઉપર અંકુશ તમારો હોવો જોઈએ, અને બધાની વચ્ચે સંકલન કરવાની તમારામાં તાકાત હોવી જોઈએ. આટલા ગુણધર્મો હશે તો તમે હેડની ખુરશી ઉપર બેસી શકશો, બાકી તમે એક સંચાલક તરીકે નિષ્ફળ જશો. આયોજન પણ હોવું જોઈએ. જો સંસ્થાનો ગ્રોથ, કંપનીનો ગ્રોથ ત્યારે થાય કે એમાં પરફેક્ટ સંચાલકની અંદર ગુણધર્મો હોવો જોઈએ. માસ્ટર ઓફ આર્ટ્સ તમે MBA BBA કરો એટલે એમાં તમને આ બધા અભ્યાસો કરાવવામાં આવશે કે એક આયોજન કેવી રીતે કરવું, કોઈ કંપનીનો તમને પ્રોજેક્ટ સોંપવામાં તો કંપની ઊભી કરવી કેમ કરવાની, આયોજન તમારે કરવાનું. કોમર્સના વિદ્યાર્થી છીએ આપણે, એટલે સંચાલન તો પહેલાં આવશે. પછી વ્યવસ્થા તંત્ર, આખો દેશ, આખી દુનિયા કોમર્સથી ચાલે છે. તમારી જાણ ખાતર કોમર્સ જ સંચાલન કરે છે,
બાકી બધે જ નોકરી કરીને કામ કરે છે. કર્મચારીની વ્યવસ્થાઓ છે, દોરવણી, કર્મચારીને ઓળખવા, અંકુશ, આ બધી બાબતો જે છે, સંકલન, આ બધી બાબતો તમારા ગુણધર્મો હોવા જોઈએ. પછી એક સંચાલક બન્યા પછી તમારે આદેશો આપવા. આદેશો બે રીતે આપી શકાય, વટહુકમથી નહીં આપી શકાય અને પ્રેમથી નહીં આપી શકાય. કર્મચારીને તમે પ્રેમથી એમ કહો કે આ કચરો ભાઈ સાફ કરી નાખજો, ખરાબ લાગે, સારો નથી લાગતો, તો એ વ્યવસ્થિત કામ કરી નાખે, બરાબર. પણ તમે એને આદેશ આપો, એ ઓલો કચરો સાફ કરી નાખ, તને ખબર નથી પડતી, એમ બે શબ્દો આપણે કહી દઈએ તો એને નેગેટિવ અસર કરે. એક સંચાલક તરીકે તમે એની પાસેથી કામ ન લઈ શકો, એ બીજી વાર ધ્યાનથી કામ ન આપે, તમારા પ્રત્યે નારાજ થાય, તમારાથી દુર્ભાવ થાય, બરાબર. એટલે કામ લેવાની બે રીત છે, આદેશ આપવાની રીત છે અને સાયકોલોજી, પ્રેમની પરિભાષા. ધંધાનું સંચાલન, હા, આપણે એમાં સેન્સિટિવિટી હોવી જોઈએ. પછી આપણે ધંધો રોકાણ કર્યું હોય, મોટો ધંધો નાખ્યો હોય ને પછી એમાં ધ્યાન ન આપીએ આપણે, બરાબર, અને એમાં નિયમોનું પાલન ન કરીએ, અંદાજિત આપણે જે કાંઈ અપેક્ષા આકાંક્ષાઓ હોય એને પ્રાપ્ત કરવા માટે આપણે કાંઈ ન કરીએ, બરાબર, તો પછી નિષ્ફળ જાય. સંચાલકોનું સંચાલન, તમારી નીચે કામ કરતા હોય માણસોનું પણ તમને સંચાલન કરતાં આવડતું હોવું જોઈએ, વ્યવસ્થિત, એનું સંકલન જાળવવું, બરાબર, કામ જે હોય એનું સંકલન કરવું, આ બધી સંચાલકની ફરજ આવે છે. તો આ બધી બાબતોની અંદર સંચાલક જે છે સામાન્ય રીતે, બરાબર, એણે બધી કાળજી રાખવી પડે અને વ્યવસ્થિત કામ કરવું પડે, નહીં તો સંચાલક તરીકે નિષ્ફળ જાય. પછી માહિતી પ્રસારણ, તમામ પ્રકારની માહિતીઓ એમને મળતી રહેવી જોઈએ, ધંધાની અંદરથી માહિતી પ્રાપ્ત કરવાની, બરાબર, માહિતી કર્મચારીઓ સુધી પહોંચાડવાની, કર્મચારીઓને પ્રેરણા આપવાની, દોરવણી આપવાની, આ બધું કર્મચારીઓને કરવાનું. જુદા જુદા અત્યારે અર્થતંત્રમાં ઘણા બધા બદલાવ રોજબરોજ આવતા જાય, આ જે નવીનતાઓ આવે, જે બદલાવ આવે, આ બધી બાબતોની કાળજી રાખવી પડે. એમણે કાયમી માહિતીનું એકત્રીકરણ કરવું પડે. જો એ માહિતીથી અજાણ રહીએ તો ઘણી વખત એવું બને કે અમુક કામની જે બાબતો હોય, જે કંપનીને, સંસ્થાને ફાયદો થાય એવી બાબતો હોય, બરાબર, તો એનાથી અજાણ રહી જાય તો કામ છે એ બગડી જાય, કંપનીને છે નુકસાની જાય, બરાબર. પરીક્ષાઓ આ શાળા હોય, શાળાનું સંચાલન કરતા હોય તો પછી શાળામાં સરકારના નીતિ નિયમો આ છે તે છે, બધી માહિતીઓ એની પાસે હોવી જોઈએ, અભ્યાસક્રમોની, પરીક્ષાઓની, બરાબર, આ બધી માહિતી જો સંચાલક પાસે હોય તો આ માહિતીનું સંકલન એમણે કરવું પડે. પછી અંદાજપત્રો, હા, નફાખોટ નુકસાનને ધ્યાનમાં રાખવા પડે કે સંસ્થામાં જે પૈસો આવે છે, બરાબર, એમાંથી કયા પૈસાને કઈ જગ્યાએ વાપરવો, કેમાં ખર્ચ કરવાથી વધારે આપણને સંસ્થામાં વળતર મળશે, બરાબર, સુવિધાઓની અંદર, વિવિધ યંત્રોની અંદર, પગાર, કર્મચારીઓને સેલેરી આપવામાં, બધી જુદી જુદી જગ્યાએ ટૂંકમાં પૈસો ખર્ચ કરી શકાય. તો એનું એક અંદાજપત્ર પ્રતિવર્ષ તૈયાર કરવું કે આટલું રોકાણ કર્યું, આટલું વળતર મળ્યું, આટલો ખર્ચ થયો, આ બાબતમાં આટલા પૈસાનો ખર્ચ કર્યો, આ બાબતમાં આટલા પૈસાનો ખર્ચ કર્યો, એમ જુદા જુદા બધા પાસાઓમાં ખર્ચ કરવાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે. તો સંચાલક તરીકે તમારી અંદર આટલા ગુણધર્મો હોવા જોઈએ, બરાબર, તો તમે એક સફળ સંચાલક થઈ શકો. હવે સામાન્ય રીતે આપણે આ પ્રશ્નને જો હવે સંચાલનના કાર્યો, વિસ્તારો, બરાબર, એનું મહત્ત્વ, લાક્ષણિકતાઓ, સંચાલનના વ્યવસ્થા તંત્ર જો વર્ગીકરણની નીચે સૌપ્રથમ છે 1.6 આયોજન, હા, મેનેજમેન્ટ કરવું. આપણે સમજ્યા કે કોઈ પણ વસ્તુ કે બાબત હોય એનું કાર્ય કરતાં પહેલાં તમારે એનું બુદ્ધિપૂર્વક આયોજન કરવું પડે, વિચારવું પડે, ફાયદા ગેરફાયદા જોવા પડે, નફો ખોટ, નુકસાની, પડકારો, આ બધું જોવું પડે. સરસ આયોજન કરો તો એટલું ધંધામાં સરસ રીતે ઓલું થાય, બરાબર. અને જો તમે વ્યવસ્થિત આયોજન કરી ન શકો તો સામાન્ય રીતે ખામી પડે. હવે વ્યવસ્થા તંત્ર, પછી જે ધંધો કરવો એની અનુરૂપ વ્યવસ્થા હોવી જોઈએ. તમારે એક ડૉક્ટરનો ધંધો કરવો હોય તો ડૉક્ટરની, હોસ્પિટલની, દવાઓની બધી વ્યવસ્થા, સાધનોની બધી ઇન્સ્ટોલમેન્ટની વ્યવસ્થા હોવી જોઈએ, બરાબર. કર્મચારી વ્યવસ્થા, જરૂરિયાત મુજબના માણસો સંસ્થામાં રાખવા, આ બધી વ્યવસ્થા તમારી જવાબદારીમાં આવે, બરાબર. દોરવણી, પછી હમણાં આપણે જોઈએ એમ કે એને માર્ગદર્શન, ગાઈડલાઇન કરવા પડે સમયસર. જો ઘણા કર્મચારી એવા હોય કે એ ટૂંકમાં સામાન્ય રીતે ખુદ કામ કરી શકતા ન હોય, એને આમ સૂઝબૂઝ એટલી બધી ન હોય તો આપણે એને દોરવણી આપવી પડે, આપણે એને ગાઈડલાઇન કરવા પડે, આપણે એને માર્ગદર્શન આપવું પડે, બરાબર. તો એ લોકો છે એ સામાન્ય રીતે કામ કરી શકે. હવે આપણે જ કોઈક સંસ્થામાં નોકરી કરતા હોય, હવે આપણને કોઈ કામ ન કહીએ તો આપણને ઘણી વખત ઘણા કામની ખબર પણ ન પડે, પણ આપણા સંચાલક આપણને એમ કહે કે તમે આટલું કામ કરી નાખજો,
આટલું કામ આ કરો, આ પૂરું થાય પછી આ કરી નાખજો, બરાબર. હા, આપણી ઘરે કામે આવ્યો હોય, ખેતરમાં કામે આવ્યો મજૂર હોય, એને જો તમે દોરવણી ન કરો, દોરી સંચાર ન કરો, તો એ માણસ પણ ટૂંકમાં કામ ન કરી શકે, બરાબર. એને ખ્યાલ ન હોય, એ તો એ મજૂર જ કહેવાય. એટલે આ બધું છે ને એ સંચાલકના મહત્ત્વના. હા, પછી એમાં જો બહુ આદેશ આપવાને, બહુ રોકટોક કરવી, આવું કરવાથી પણ મેનેજમેન્ટ તમારું બગડે હો. હા, કર્મચારીઓ કામ ન કરે, નારાજ થાય, એ મનમાં એવી ગ્રંથિ બાંધી લે કે આપણે ગમે એટલું કામ કરીએ પણ સાહેબ તો ટક 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 જ કરે છે, બરાબર. એટલે એને મજા ન આવે તો એ કામને બગાડાય. દોરવણી એટલે એને માર્ગદર્શન કરો, ગાઈડલાઈન એને આપો, બરાબર. આદેશ નહીં કરો, એને શીખવો પ્રેમથી કે ભાઈ જો આ કામને તમે આ રીતે આમ કરો અને આ રીતે આટલું કરો એટલે સરળ પડે અને સારું પડે. હું તમારી ઉપર હમણાં હુકમ કરું, પ્રેશર કરું, દબાણ કરું ગમે એટલું કે તમારે આમ કરવાનું છે, તેમ કરવાનું છે, આ લખવાનું છે, આ ભણવાનું છે, આ પાકું કરવાનું છે, એટલે તમે એક દિવસ કંટાળી અને પછી નારાજ થઈ જાઓ મારાથી અને વિષયથી યોગ્ય કામ ન કરો. પણ પ્રેમપૂર્વક હું તમને કહું કે આ વસ્તુ થોડી ધ્યાનમાં લેજો. પરીક્ષાની અંદર વર્ગીકરણ પૂછાય છે 3 માર્કની અંદર કે સંચાલનનું વર્ગીકરણ સમજાવો, તો આ વર્ગીકરણનો ચાર્ટ દોરવો પડે, બરાબર. પછી એની અંદર આ પેટા ચાર્ટ દોરવાનો, બુકની અંદર નથી આપેલો પણ આ પેટા ચાર્ટ છે. 6 મુખ્ય જવાબદારી આવે સંચાલકની અને 6 ગૌણ જવાબદારી આવે, બરાબર. આ સંચાલનની સંક્ષેપીકરણ થયું. તો આ 2 બાબતો અગત્યની છે. તો આ રીતે સંચાલનની અંદર સંકલન, બરાબર. સંકલન એટલે જુદા જુદા કર્મચારીઓ વચ્ચે એક સૂત્રતા જાળવવી, એકતા જાળવવી, બરાબર. અને પેજ નંબર 10 ઉપર લાક્ષણિકતાઓ આપેલી છે. હવે આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે, તેથી સંકલન પ્રક્રિયા વગર શક્ય નથી. સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા હોવી જોઈએ. ટેલિફોનિક, ટૂંકમાં જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય તો સંકલન ઝડપથી ક્યારે જળવાઈ રહીએ કે તમારી વચ્ચે પરસ્પર સંપર્ક થતો રહેવો જોઈએ. રૂબરૂ નહીં તો ટેલિફોનિક, બરાબર, થવો જોઈએ તો કાર્ય થાય. હવે અસરકારક સહકાર વગર સંકલન શક્ય નથી. એકબીજાની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જણાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સામે સંકળાયેલ દરેક કર્મચારીઓ સહકાર જરૂરી બને છે. ધંધાકીય એકમના સાધનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે, તેથી સંકલનને સંચાલનનો આત્મા પણ કહે છે. હા, સંકલન એ છે ને જો બધામાં કોમન આવ્યું લાક્ષણિકતાઓની અંદર કે કોઈ પણ ક્ષેત્રની અંદર સંકલન છે ને એ સૌથી મહત્ત્વનું છે. કર્મચારીઓ વચ્ચે, કામદારો વચ્ચે, બધા વચ્ચે સંચાલન, મેનેજમેન્ટ, કર્મચારીઓ વચ્ચે સંકલન હોય, બધા હળીમળીને પોતાની સંસ્થા, પોતાનું યુનિટ છે એમ સમજીને કામ કરે તો એની પ્રગતિ થાય, વિકાસ થાય. પણ જો એમાં સંકલન ન હોય, બધા આપણા પરિવારની વાત કરું, આપણો પરિવાર હોય એની અંદર જો પરસ્પરનું સંકલન હોય તો પરિવારની પ્રગતિ થાય, વિકાસ થાય. બધા એકબીજાને સમજી શકતા હોય, એકબીજાને મદદરૂપ થતા હોય, સહકારની ભાવના હોય, નાની મોટી બાબતોને ગણતા ન હોય, બરાબર, તો પરિવારની પ્રગતિ થાય. પણ એમાં જો સંકલન ન હોય, પપ્પા એની રીતે, મમ્મી રીતે, બાળકો એની રીતે, ભાઈ બહેન બધા હહોન રીતે કામ કરતા હોય ને હહોન રીતે ગમે ત્યારે ગમે ત્યાં જતા હોય ને આવતા હોય તો ઘરની અંદર ઘરનું વાતાવરણ આખું બગડી જાય. પછી મહત્ત્વ, સંચાલન જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાપન, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે. હા, જેટલું મેનેજમેન્ટ સારું એટલું સંસ્થાનો એટીટ્યૂડ સારો રહે, એની પ્રગતિ થાય એટલી, બરાબર. હવે સામાન્ય રીતે કે જો સારું સંચાલન ન હોય તો ગમે તેવી સંસ્થાઓ હોય, આ સરકારી તંત્રો બધા છે એમાં સંચાલકો સારા છે પણ એ લોકો કરતા નથી સારું સંચાલન, પગાર લઈ લે છે પછી કામ ન કરે, બરાબર, યુનિટી જાળવે નહીં, એવું વિચારે કે મારે હું કરવું જ કરે, ન કરે તો કાંઈ નહીં. એટલે સરકારના તંત્રો છે ને બધા પડી ભાંગ્યા છે. બાકી જો બધી જગ્યાએ કડક નિયમથી કામ લેવામાં આવતું હોય તો બધા સીધી લીટીમાં રહીને કામ કરે છે, બરાબર. પછી સંચાલનને કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય, કામ ટૂંકમાં બધા સરળ બની જાય, બરાબર. એકમનું કોઈ કામ કરવું રહી જતું નથી, બગડતું નથી, કામ કોઈ દી બગડે નહીં, કોઈ કામ રહી જાય, બધા સંકલનથી હળીમળીને કામ કરી નાખે એકાબીજાના, બરાબર. પછી એકમ વિવિધ વિભાગો, કાર્ય તેમજ ક્રમો અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે. સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરી શકાય છે. હા, સંકલનને હિસાબે હેતુઓ સિદ્ધ થઈ શકે. કઈ રીતે? યુનિટી હોય,
સંચાલક બધા કર્મચારીઓની મિટિંગ કરીને એમ કહે કે ભાઈ આપણે શાળાઓ શરૂ થવા જઈ રહી છે, બાળકો હમણાં આવી જશે, થોડા દિવસ બાળકોને આમ સંસ્થામાં ગમશે નહીં, કંટાળો આવશે, બરાબર, ખાવા પીવામાં એને તકલીફ થશે, તો આપણે બધાએ હળીમળી અને બાળકો પ્રત્યે એટલો ભાવ રાખવાનો, બાળકો પ્રત્યે એટલી લાગણી રાખવાની કે એને આ સંસ્થાની અંદર, સ્કૂલની અંદર પરિવાર જેવું જ લાગે, નારાજ ન થાય બાળકો, બરાબર, અને એ કાયમી એને ફાવટ આવી જાય. નહીંતર જો એવું વાતાવરણ એને ન મળે, બરાબર, તો બાળકો છે એ નારાજ થાય સ્કૂલે, કારણ કે ઘણો સમયથી ઘરે બેઠા હતા અને હવે જો એ આવે સ્કૂલની અંદર તો સ્વાભાવિક રીતે એને થોડુંક વાતાવરણ નવું લાગે. તો એની અંદર બાળકો વ્યવસ્થિત રીતે આપણે એને સંભાળીએ એ સૌથી અગત્યનું છે, બરાબર. હવે સંચાલનના કાર્યો અને વિસ્તારો ત્યાર પછીનો મુદ્દો છે, એ હવે આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરીશું. પણ એની પહેલાં પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર સંચાલનના કાર્યો પેજ નંબર 8, 9 અને 10માં મહત્ત્વ, લાક્ષણિકતાઓ અને મહત્ત્વ સુધી આપણે ચર્ચા કરીએ નહીં, તો આટલું વાંચી લેવાનું અને આ નોટબુકની અંદર લખવાનું છે, બરાબર, કે જેથી કરીને તમને સરળતાથી એ યાદ રહી જાય. ઓકે, ચાલો, થેન્ક યુ, આભાર.